મિત્રો કેમ છો તમે બધા મજામાં જ હોય અમારો વિડિયો જોતા હોય બધા મજામાં જ રહેતા હોય હાલો આપણે બનાવવાનું છે ભજીયા તો જો બધું વસ્તુ આવી ગયું છે અને આપણે બધા વસ્તુ જોઈ આવીએ પછી બનાવવાનું છે આપણે ભજીયા હાલો તો આપણે વસ્તુ શું છે મેથી છે ધાણા છે મરચાં છે ચટણી છે ને ડુંગળી છે ને લવિંગની મરચી નાખવાની છે આપણે કોને કોને લવિંગની મરચી ગમે लाइक ने कर देजो। बाप को भेज तेरे बस की बात नहीं। हालो तो આપણે બધું વસ્તુ મોળાઈ ગયું છે આ છે મેથી મોળાઈ ગઈ છે આ છે ધાણા આ છે મરચાં આ છે ડુંગળી આ છે અજમા ને આ છે લોટ ને આપણે બધું વસ્તુ એક એક કરીને નાખવાનું છે લોટમાં પછી આપણે બાંધવાનું છે પછી આપણે ભજીયા બનાવવાનું છે હાલો તો આપણે એક એક વસ્તુ આમાં નાખી દઈએ પછી નાખવાનું છે મીઠું પછી નાખવાનું છે સોડા પછી બધું આપણે મિક્સ કરી લેવાનું છે મિક્સ કરીને પછી આપણે બાંધવાનું છે લોટ હાલો મિત્રો તો આપણે લોટ રેડી થઈ ગયો છે બંધાઈ ગયો છે પછી આપણે મૂકવાનું છે કઢાઈ ગરમ પછી એમાં નાખવાનું છે તેલ જો મિત્રો તેલ ગરમ થાય છે અને અહીંયા ભજીયા માટે રેડી થઈ જોઈ છે કે તેલ ગરમ થાય છે અમારા કાર્તિકભાઈ ગમે છે એને શું કહેવાય KTM બાઇક આરે આ બે નવી KTM બાઇક છોડાવી છે એક તો પલટી ખાઈ ગઈ છે હે કાર્તિકભાઈ આલ્યો તમારી KTM બાઇક इस सज्जन को क्या तकलीफ है भाई क्या तकलीफ है इनको કાર્તિકભાઈની બે KTM બાઇક છે કાર્તિકભાઈ રમે છે હાલો મિત્રો તો આપણે તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે ભજીયા બનાવીએ તમારે બધાનું ખાવું હોય તો પૂગી દો હોય સુરત ફાઇનલી તો આપણે ભજીયા બનીને રેડી થઈ ગયા છે
પછી આપણે બનાવવાનું છે ભજી હારે ચટણી બનાવવાની છે. ચટણીમાં થોડુંક પાણી નાખી દઈએ, તમારે જેટલી ખાવી હોય એટલી બનાવજો. હાલો તો આપણે પાણી ગરમ થઈ ગયું છે. આપણે બનાવવાનું છે રજવાડી ચટણી. પાણી ગરમ થઈ જાય પછી આપણે નાખી દેવાની ચટણી. હાલો તો આપણે ચટણી રેડી છે બની, જોઈ લેજો મિત્રો. પછી આ રહ્યા આપણા ભજીયા. હવે આપણે બાકાસીકી બનાવવાની છે. હાલો તો બધું વસ્તુ વિશે લઈ જાય. આ રેસીપી તમને ગમી હોય તો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરતા જાજો. બાય બાય.